વેટ લોસ કરી નાખ્યું છે, પાછું આવી જાય છે, અથવા તો તમને એવી ફિલિંગ આવે છે કે વ્યવસ્થિત રીતે વજન નથી ઉતરતો, તો શું કરવું જોઈએ, એને મેન્ટેન કઈ રીતે રાખવાનું છે, અથવા તો અમે કઈ રીતે વર્ક કરીએ છીએ, ફિટઝેન કઈ રીતે વર્ક કરે છે એ જોઈએ આજે. હું ડોક્ટર ઉત્પલાયો, ડાયટિશિયન ફ્રોમ ફિટઝેન. પહેલા છે ને વેટ લોસ નું મિકેનિઝમ જોઈએ કે વેટ લોસ કરવા માટે ધ્યાન શું દેવાનું છે. પેલું તો છે તમારે કેલરી ડેન્સ ફૂડ લેવું જોઈએ, એટલે કેલરી જોવી જોઈએ તમારે. તમે જેટલી કેલરી ખાવ છો એટલી બર્ન કરવી પણ જરૂરી છે, એટલે તમારું બોડી કેટલી બર્ન કેલરી કરે છે ને એ જોવું જોઈએ પહેલી વસ્તુ. બીજું છે તમારું પાચન તંત્ર, મેજર ફેક્ટર. જો તમારું પાચન તંત્ર સારું નહીં હોય તો ક્યારેય વજન ઉતરશે નહીં, અથવા તો વજન ઉતરીને પાછું વધી જશે, મેન્ટેન નહીં રહે. એટલે પાચન તંત્ર સુધારવું એટલું જ જરૂરી છે. તમારી ફિઝિકલ એક્ટિવિટી પણ મેટર કરે. તમે કેટલા એક્ટિવ છો, જો તમારું બેઠાડું જીવન છે તો પણ તમારું વેટ ગેઇન થશે, એટલે તમારે ફિઝિકલ એક્ટિવ રહેવું પણ એટલી જ જરૂરી છે. તમે રનિંગ, વોકિંગ કાંઈ પણ કરી શકો. ફૂડમાં ન્યુટ્રિશન ડેન્સ ફૂડ લેવા જોઈએ, એટલે કે કેલરી ઓછી છે પણ ન્યુટ્રિશન પણ ઓછા છે ને એ સાઈડ નથી જવાનું. કેલરી ઓછી છે પણ ન્યુટ્રિશન આપને બધા મળી રહે છે. ન્યુટ્રિશન એટલે તમારે તમારું પ્રોટીન જોવાનું છે, તમારે કાર્બોહાઈડ્રેટ જોવાના છે અને ફેટ જોવાના છે. પ્રોટીન જનરલી આપને ફૂલ ફિલિંગ અપાવશે, એટલે તમને વારે વારે ભૂખ નહીં લાગે. તમને દાળમાંથી મળી શકે પ્રોટીન, ઇવન મિલ્કમાંથી પણ મળતું હોય છે, એગ કે બીજા નોનવેજ અમુક ફૂડમાંથી પણ પ્રોટીન સારી એવી માત્રામાં મળતું હોય છે. હેલ્ધી ફેટ પણ જોવાની છે. ફેટ છે ને સ્કિન માટે પણ જરૂરી છે કે ફેટ લેવી જોઈએ. ફેટ પણ આપણે ઘણી બધી રીતે હેલ્ધી ફેટ મળતી હોય છે, જેમ કે ઘીમાંથી મળતી હોય છે, એવોકાડો છે, નટ્સ છે, સીડ્સ છે, એમાંથી મળતી હોય છે. કાર્બોહાઈડ્રેટ આપણે એનર્જી પૂરી પાડશે, એટલે કાર્બોહાઈડ્રેટ પણ લેવા એટલા જ જરૂરી છે. ફાઈબર પણ આપણું પાચન તંત્ર સારું રાખે છે, એટલે ફાઈબરની માત્રા પણ પ્રોપર હોવી જોઈએ. કેલરી જોવો છો તો આ બધી વસ્તુ પણ જોવી જોઈએ. હવે શું નથી લેવાનું, પ્રોસેસ ફૂડ તો લેવાનું જ નથી, શુગર તમારે એવોઇડ કરવાની છે. આ બંને વસ્તુ એવી છે કે કેલરી વધારે છે, નુકસાન કરે છે, બીજા બધા રોગ પણ આવશે, એટલે આ બધી વસ્તુઓ એવોઇડ કરવાની છે. રૂટીન આપણે છે ને ડાયટ પ્લાન લેવો જોઈએ. ડાયટ પ્લાન એટલે ઓલવેઝ કસ્ટમાઇઝ ડાયટ પ્લાન હોય. ડાયટ પ્લાન ક્યારેય બધાનો કોમન હોતો નથી, અથવા તો ગૂગલ કરવાથી પણ તમને તમારો પર્સનલાઇઝ ડાયટ પ્લાન ન મળે, કેમ કે બધાના બોડી અલગ અલગ છે. પાણી પીતા રહેવું જરૂરી છે. પાણી છે ને એ પણ એક એવું ફેક્ટર છે કે જે તમારા ટોક્સિન બહાર કાઢે છે, એટલે જો વધારે પાણી પીવામાં આવશે ને તો વેટ લોસ ઝડપથી થશે અને સારી રીતે થશે. જો તમે પાણી ઓછું પીશો તો પણ વેટ લોસ નહીં થાય. એક્સરસાઇઝ કરવી પણ એટલી જ જરૂરી છે. તમે સ્વિમિંગ કરો, રનિંગ કરો કે વોકિંગમાં જાવ, એ કાર્ડિયો તો કરવાની જ છે, સાથે સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ જરૂરી છે. એટલે આ બધી તમારે તમારી રીતે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવી જોઈએ. તમે યોગા કરી શકો, તમે મેડિટેશન કરી શકો. લાઈફસ્ટાઈલમાં શું ચેન્જ કરવાના છે. જો તમારે વેટ લોસ કરવો છે અને અથવા તો મેન્ટેન રાખવો છે ને, તો પહેલા તો સ્ટ્રેસ લેવાનું બંધ કરવાનું છે. જેટલો વધારે પડતો સ્ટ્રેસ લેવામાં આવશે એટલો જ વેટ ગેઇન થશે, અથવા તો પ્રોપર વેથી વેટ લોસ નહીં થાય. એટલે સ્ટ્રેસ મુક્તા શીખવાનું છે. મેડિટેશન તમે કરી શકો, તમે તમારી ગમતી પ્રવૃત્તિ કરી શકો. ઊંઘ સુધારવાની છે. જો તમારે તમારું વજન પાછું એમને એમ જાળવી રાખવું છે તો પણ ઊંઘ પ્રોપર હોવી જોઈએ. માઇન્ડફુલ ઇટિંગ પણ એટલું જ જરૂરી છે. તમે છે ને પોર્શન કંટ્રોલ કરતા નહીં શીખો ને તો વેટ પાછું જ આવશે, એટલે માઇન્ડફુલ ઇટિંગ એટલું જરૂરી છે. તમને પોતાને બોડી કહેશે કે બસ અહીંથી અટકવાનું છે, ત્યારથી આપણે મૂકી દેવાનું છે, એટલે માઇન્ડફુલ ઇટિંગ એટલું જ જરૂરી છે. ઘણી વખત અમે અમુક વ્યક્તિઓને સપ્લિમેન્ટ્સ આપતા હોઈએ છીએ, પણ દરેક બોડીની નીડ અલગ હોય છે, દરેક બોડીની જરૂરિયાત અલગ હોય છે. જનરલી છે ને ગોલ પણ પોતાનો રિયલિસ્ટિક હોવો જોઈએ. હું એવું કહું કે હું 1 મહિનામાં 10 કિલો ઉતારી દઈશ એવું હોતું નથી. ગોલ ઓલવેઝ રિયલિસ્ટિક રાખવાનો છે, તો જ તમારી મેન્ટેનન્સ પ્રોગ્રેસ છે ને પ્રોપર જળવાઈ રહેશે. અમે કઈ રીતે કામ કરીએ છીએ, એક તો છે ને અમે તમારા ટ્રિગર પોઈન્ટને ગોતીએ કે તમારો ટ્રિગર પોઈન્ટ ક્યાં છે, તમારું વેઇટ ગેઇન શું કામ થાય છે, અથવા તો ભૂતકાળમાં વજન શું કામ વધ્યું છે, ઉતારી નાખ્યું છે, પાછું વધે છે, તો એનું રીઝન શું છે. જો તમારો ટ્રિગર પોઈન્ટ નહીં મળે તો ક્યારેય વેટ લોસ પણ નહીં થાય, અથવા તો મેન્ટેન નહીં થાય. એટલે તમારી લાઈફસ્ટાઈલ ક્યાં ખોટી જાય છે, તમારો ડાયટ ક્યાં ખોટો જાય છે, તમે ક્યાં એક્સરસાઇઝ અલગથી ખોટી કરો છો, એ બધું જ જાળવવું ખૂબ જરૂરી છે. અમે તમને પોર્શન કંટ્રોલ કરતા શીખવીએ છીએ, ન્યુટ્રિશન શીખવીએ છીએ. ઇવન તમારો ડાયટ જ્યારે પૂરો થાય ને ત્યાં સુધીમાં તમને તમારા બોડીનો ડાયટ શું નીડ છે, લાઈફ ટાઈમ માટે શું નીડ છે ને બોડીની, એ પણ શીખવતા હોઈએ છીએ. ફોલો ફોર મોર.